ડભોઈ તાલુકાના મંડાળા ગામમાં માતા પિતાની પાવન સ્મૃતિને સમર્પિત એક સ્મરણીય અને ગૌરવસભર પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાના મંડાળા ગામના વતની અને હાલ યુએસએ સ્થિત રાજેન્દ્રભાઈ મધુસૂદનભાઈ પટેલ તથા અખંડ સૌભાગ્યવતી ગીતાબેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાના માતા પિતાની સ્મૃતિમાં ગામના પ્રવેશદ્વાર તરીકે નિર્મિત મધુહંચ દ્વારનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો। આ લોકાર્પણ કાર્યક્રમ પટેલ સમાજ સંગઠન ટીમના આયોજન હેઠળ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને રમણભાઈ પટેલના વરદ હસ્તે મધુહંચ દ્વારનું લોકાર્પણ તથા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રોશનભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, દિલીપભાઈ નાગણભાઈ પટેલ, અમરસિંહભાઈ પટેલ, સમીરભાઈ છેબુલાલ ભટ્ટ, સુધાકરભાઈ પટેલ, વિનુભાઈ નથુભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા કેળવણી પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ દરમિયાન માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રવેશદ્વાર એ માત્ર માળખું નથી, પરંતુ તે ગામની એકતા, શક્તિ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે। દાતાએ દાન આપ્યું હોવા છતાં જો ગામની એકતા અને સહકાર ન હોય તો કોઈપણ સારો કાર્ય સફળ થતો નથી। તેમણે દાતાના પરિવાર સાથે સાથે આ પ્રવેશદ્વારના નિર્માણમાં જોડાયેલા તમામ વડીલો અને યુવાનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું કે પ્રવેશદ્વાર સામે વાગેશ્વરી માતાનું મંદિર અને સરદાર પટેલની પ્રતિમા આધ્યાત્મિકતા અને લોખંડી શક્તિનું સુંદર પ્રતીક બની છે। પૌરાણિક કાળથી પ્રવેશદ્વારો ગામને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપતા આવ્યા છે અને મંડાળા ગામનું મધુહંચ દ્વાર પણ ગામમાં શાંતિ, સુખ અને સૌહાર્દની ભાવના જળવાય તે માટે સકારાત્મક શક્તિનું પ્રતીક બનશે। આ શુભ પ્રસંગે પટેલ સમાજના સર્વે સભ્યો, ગામના નાગરિકો તથા આસપાસના વિસ્તારના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ હતી। મંડાળા ગામના મુખ્ય પ્રવેશદ્વાર મધુહંસ દ્વારનો આજે શુભારંભ થઈ રહ્યો છે। આજના આ પ્રસંગે હું સમગ્ર ગામજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આ પ્રવેશદ્વાર એ ગામ માટે એક ગૌરવ સમાન બની રહે, ગામને એક આગવી ઓળખ પૂરી પાડે અને ગામની શાંતિ અને સમૃદ્ધિનું આ દ્વાર બની રહે એવી શુભકામનાઓ પાઠવું છું। અમે મંડાળા ગામના વતની છે। ઘણા વખતથી અમને મારા પપ્પા મમ્મીના નામનું કંઈક ગામમાં સારું થાય એવું કરવું હતું। પછી બધાને વિચાર આવ્યો કે ગામનો એક ગેટ સારો બનાવીએ અને એ ગેટનું આયોજન એટલા સારી રીતે કરવું છે કે જે ગામની અંદર બુદ્ધિ આવે એ રીતનું કામ કરવું હતું। અને આ ગેટનું નિર્માણ કરવામાં અમારા ફેમિલીએ ડિસાઈડ કર્યું કે આપણા નામનો જ ગેટ બનાવવાનો છે। પછી મંદિર બનાવ્યો છે, તળાવનું શુદ્ધિકરણ થશે અને અહીંયા જે ગામ લોકોએ હમણાં સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। મહાનુભાવો આવ્યા, દૂર દૂરથી બધા આવ્યા, એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભારી છું। અને હવે કંઈક નવા જૂની કરીશું નેક્સ્ટ યર કે ગમે ત્યારે તો અમે એમાં સાથ અને સહકાર ગામને આપીશું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।